તો ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે આને લઈને ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રસિકપુરા અને પથાપુરા ગામના લોકોને સ્થળાંતરિત કરાયા। બે ગામના 71 લોકોને હરિયાળા ગુરુકુળમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળે તેમને ખસેડવામાં આવ્યા છે। લોકો માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ પણ ઊભી કરાઈ છે। હજુ સ્થિતિ બગડે તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જે સાબરમતી નદીના કિનારે આવેલા ગામોમાં કુલ 6 જેટલા નાયબ કલેક્ટર તથા 29 જેટલા ક્લાસ 2 ઓફિસર્સની આપણે દરેક ગામે ગામે નિમણૂક કરેલી છે। એમનું કામ જે સમગ્ર ઇકોસિસ્ટમ જે આપણે આ કરી છે, બસને ત્યાં આગળ પહોંચાડવી, ઇવેક્યુએશન કરવી, એ સમગ્ર દેખરેખ રાખી રહ્યા છે। હાલ આપણી 20 જેટલી એસટી બસો રઢુ ખાતે સ્ટેશન કરવામાં આવેલી છે। હજી પણ કંઈ વધારે ઇવેક્યુએશન કરવાનું થશે તો તેઓને તાત્કાલિક એ બસો પહોંચી શકે એ રીતે રાખ્યું છે। એસડીઆરએફની 22 માણસોની એક આખી ટીમ છે, એ પણ અત્યારે રઢુ ખાતે પ્રાથમિક શાળા ખાતે અત્યારે સ્ટેશન કરવામાં આવેલી છે।